નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે વાત કરવાની છે બારસના શ્રાદ્ધ વિશે. બારસમાં કોનું શ્રાદ્ધ કરવામાં આવે છે, તેનું શું મહત્વ રહેલું છે, સાથે જે લોકોનું આકસ્મિક મૃત્યુ થયું હોય તેમનું શ્રાદ્ધ ક્યારે કરવું, કેવી રીતે કરવું, આ તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોશી. સ્નેહલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. જય ભગવાન. જય ભગવાન. સ્નેહલભાઈ, આજે બારસના શ્રાદ્ધ વિશે વાત કરવાની છે. ત્યારે બારસનું શ્રાદ્ધ કોના માટે થતું હોય છે અને તેનું શું વિશેષ મહત્વ રહેલું છે? જે ક્રિયાઓ મારું દરેક શ્રાદ્ધના એપિસોડની અંદર હું હંમેશ માટે આ જ વસ્તુને વિશેષત મહત્વતા આપું છું કે તમે જે ક્રિયા કરી રહ્યા છો ને એ પૂર્ણ શ્રદ્ધા સાથે કરવાની છે. જે મનુષ્યનું જીવનની અંદર બારસનું આપણા દેવંગત થઈ ગયેલા પિતૃઓ દેવંગત થઈ ગયા છે તો એનું બારસનું શ્રાદ્ધ કરીએ જ આપણે. બારસનું શ્રાદ્ધ એ સર્વ શ્રેષ્ઠ શ્રાદ્ધ કહી શકાય. કારણ કે બારસનું શ્રાદ્ધ છે એ આપણે આપણા દેવંગત થઈ ગયેલા ગુરુજનો, સાધુ સંતો, ઋષિમુનિઓ આ બધાના બારસના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. કોઈ ગામની અંદર કોઈ સાધુ રહેતા હતા, સંત મહંત હતા, ઘણી બધી તપશ્ચર્યા કરી, ઘણાના સેવાકીય કાર્ય કર્યા અને આ બધું પરિપૂર્ણ થઈ ગયું. ઘણા બધાના આવા પ્રશ્નો આવ્યા છે કે અમારા ગામમાં એ સાધુ મહારાજને ભંડાર્યા અને એમની પાછળ અમે મોટો ભંડારો કર્યો. ભંડારા કર્યા પછી દર વર્ષે અમારે શ્રાદ્ધ કરવું છે. તો મહાત્માજી તો સાતમના દિવસે દેવંગત થઈ ગયા હતા, તો અમારે ક્યારે શ્રાદ્ધ કરવું જોઈએ? આ શ્રાદ્ધ બારસના દિવસે કરવું જોઈએ. બારસના દિવસે આ શ્રાદ્ધ એમની પાછળ જે તમે કરી રહ્યા છો એ એમના કરેલા પોતાના ઉપકારના નિમિત્તે આ શ્રાદ્ધ કરવામાં આવે છે. એકાદશીના દિવસે એમની પાછળ તમે ઉપવાસ કરો છો અને બારસના દિવસે સમજો મિત્રો, બહુ બહુ સુંદર વસ્તુ છે આ શ્રાદ્ધની ક્રિયા છે ને, જે બતાવી છે ને એને લોજિકથી વિચારવા જઈએ ને તો આપણા ઋષિમુનિઓ આપણને એટલું બધું આપીને ગયા છે, એટલું બધું કરીને ગયા છે, એટલું બધું સમર્પિત કરીને ગયા છીએ. એકાદશીના દિવસે તમે ઉપવાસ કરશો અને બારસના દિવસે એ મહંતનું તમે શ્રાદ્ધ જમો છો, તે ઉપવાસનું ફળ પણ એમને એ યોનિને તમે સમર્પિત કરી રહ્યા છો. માટે શાસ્ત્રની અંદર બારસના શ્રાદ્ધનું ખૂબ મહત્વ છે. મનની અંદર વિચાર થાય કે આ બારસનું શ્રાદ્ધ આવી રીતે અને આ કર્યું છે, એનું પાછળનું રીઝન શું છે, કારણ શું છે? તો 3 યોનિ, મનુષ્યની યોનિ, દેવ યોનિ અને ઋષિ યોનિ, જેની અંદર આપણે તર્પણ કરીએ છીએ. તો તર્પણની અંદર પણ મેં આગલા મારા કાર્યક્રમની અંદર મેં કીધેલું છે, જ્યારે તર્પણ કરીએ છીએ ને ત્યારે 3 પ્રકારે હાથની અંદર તીર્થ રહેલા છે. 3 તીર્થોથી તર્પણ કરવામાં આવે છે. પહેલું દેવતીર્થ આગળથી કરવામાં આવે છે, પછી ઋષિ તીર્થ છે વચ્ચેથી કરવામાં આવે છે અને પિતૃતીર્થ છે એ જમણા અંગૂઠાથી કરવામાં આવે છે. તો આ ઋષિઓનું આ તર્પણ પણ બતાવેલું છે અને સાધુ સંતો મહંતો જે ઋષિમુનિઓ છે એનું શ્રાદ્ધ. શું કામ? તો કે આ ઋષિમુનિઓએ અનેક પ્રકારની તપશ્ચર્યાઓ કરી અને આપણા સુખી થવા માટે, આપણને કંઈક દુઃખ હોય અને જઈએ બાપજી મને આવું દુઃખ છે, એટલે બાપજી કંઈકનો કંઈક રસ્તો બતાવે કે એક કામ કરજે ભાઈ, પીપળે પાણી ચડાવજે, પાણીયારે દીવો કરજે, તારા ઘરની અંદર તું આટલા ભગવાનની પૂજા કરજે, આટલા માતાજીના, તારા કુળદેવી માતાજીની આટલી માળા કરજે, શિવજીના મંદિરે પાણી ચડાવજે, જળ ચડાવી અને મધ ચડાવજે, કાળા તલ ચડાવજે, કે તમને જે પ્રકારની જે તકલીફો છે તકલીફોમાંથી દૂર થવા માટે તમારા પુરોહિત, જે પૂરેપૂરું તમારું હિત ઈચ્છે છે એવા પુરોહિતો તમને જે માર્ગદર્શન આપે છે, સાધુ સંતો જે તપશ્ચર્યા કરી તમને આશીર્વાદ આપે છે, તમારા દુઃખના નિવારણ માટેના કોઈ રસ્તાઓ એ બતાવે છે, તો આ બધાના આપણે ઋણી છીએ. તો આ ઋણમાંથી મુક્ત થવા માટે બારસના દિવસે આ ઋષિ મુનિઓનું
શ્રાદ્ધ કરવું જરૂરી છે. પાછલા પક્ષની અંદર તો જ્યારે 11 પૂરી થાય ને, 12, 13, 14 અને અમાસ, આ બધા જ દિવસો એવા છે કે આપણે બીજું કંઈ કરીએ કે ન કરીએ, આ દિવસે આ 4 દિવસની અંદર ગાયને, શ્વાનને અને કાગડાને, આ 3 યોનિને અવશ્ય આ 4 દિવસમાં તમારી શ્રદ્ધા, ભક્તિ, શક્તિ, દ્રવ્ય, મતિ સમય અનુસાર કંઈકનું કંઈક ભોજન કરાવવું જ જોઈએ. સાથે સાથે મિત્રો, હજુ ફરીથી વાત કરું છું, સાથે સાથે નાના બાળકોને, નાના જે બચ્ચાઓ છે, નાના બાળકો છે, એવા બાળકોને પણ આ દિવસોની અંદર કંઈક ગરીબ બાળકોને, યાદ રાખજો, જે જરૂરિયાતવાળા છે એવા બાળકોને એની ઈચ્છા અનુસારનું ભોજન કરાવવું જોઈએ, એની ઈચ્છા અનુસારની વસ્તુ આપવી જોઈએ. હવે અત્યારે આપણે જાણીએ છીએ કે આવી વસ્તુઓ તો શું લાવી, એની ઈચ્છા અનુસાર એટલે ઘણા મનની અંદર આવા પ્રશ્નો થશે કે એવું તો શું થયું લાવું, છોકરાઓને બહુ ભાવે. પેલા પડીકાઓ આવે છે ને નાના, 10 રૂપિયાના પડીકાઓ આવે, એવા પડીકાઓ લઈને છોકરાઓને આપો, એટલા આનંદથી ખાશે, એટલા ખુશ થઈ જશે. સાથે સાથે વૃદ્ધ, અબોલ જીવજંતુઓ, વૃદ્ધ જીવાત્માઓ, વૃદ્ધ થઈ ગયેલી ગાયો, વૃદ્ધ થઈ ગયેલા અબોલ જીવો જે છે, એમની સેવાની અંદર તમે કંઈક અર્પિત કરી શકો તો વધુ શ્રેષ્ઠ છે. કેવલ બારસ નહીં, બારસથી લઈને અમાસ સુધી આ શ્રેષ્ઠ કર્મો જીવનની અંદર કરવા અતિ દુર્લભ બતાવેલા છે. સ્નેહલભાઈ, જે લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય, આકસ્મિક જેનું મૃત્યુ થયું હોય, તેમનું શ્રાદ્ધ ક્યારે કરવામાં આવે છે અને તેનું શું મહત્વ છે? ખૂબ સુંદર પ્રશ્ન છે બેન, કે આ શ્રાદ્ધ ક્યારે કરવું. કેવલ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય એમનું નહીં. સમજી લો મિત્રો, કોઈ પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યું હોય, નાનું બાળક જ છે, જેની ઉંમર 3 વર્ષથી લઈને વિશેષ છે, અને પાણીમાં ડૂબીને કદાચ મૃત્યુ પામ્યા હોય, તો એનું આપણે શ્રાદ્ધ નથી કરતા, એનું આપણે તર્પણ નથી કરતા, એનું પિંડદાન નથી કરતા. 12 વર્ષ સુધીના બાળકો હોય તો આવા બાળકોના પણ આ દિવસે, 14ના દિવસે તમે પાણીમાં ડૂબી ગયા હોય, ધાબેથી પડીને કે પહાડ ઉપરથી પડીને, ક્યાંકથી પડીને એનું મૃત્યુ પામી ગયા હોય, એક્સિડન્ટની અંદર મૃત્યુ પામ્યા હોય, કોઈ શોર્ટ લાગવાથી, શોર્ટ સર્કિટથી ઇલેક્ટ્રિકના શોર્ટ લાગવાથી મૃત્યુ પામ્યા હોય, કોઈ દાઝી જવાથી કોઈ મૃત્યુ પામ્યું હોય, કોઈએ આપઘાત કરી અને ઝેર પી લીધું હોય ને એનું મૃત્યુ થયું હોય, કોઈ ગળે ફાંસો ખાઈને મૃત્યુ પામ્યા હોય, કોઈને ઝેર આપ્યું હોય અથવા રિએક્શન થયું હોય, ઝેરી દવા પી ગયા હોય અને મૃત્યુ પામ્યા હોય, ઝેરી સર્પદંશ થવાથી મૃત્યુ પામ્યા હોય, એક્સિડન્ટની અંદર મૃત્યુ પામ્યા હોય, આવા જે કંઈ અપમૃત્યુ થયેલા જીવાત્માઓ છે, આ જીવાત્માની શાંતિના માટે 14ના દિવસે શ્રાદ્ધ કરવું એ અતિ દુર્લભ બતાવેલું છે, અતિ ઉત્તમ છે. 14ના દિવસે આવા શ્રાદ્ધ કરવાથી આ જીવાત્માઓના મનને, એમના વિચારોને અને એમની જે ગતિ થઈ છે, જે અપગતિ થઈ છે, આયુષ્ય જે હતું એ આયુષ્યનો ભંગ થઈ અને અપમૃત્યુ થયેલું છે. મૃત્યુ સમય અનુસાર થાય મૃત્યુ છે, પણ જેટલું આયુષ્ય હોય એ આયુષ્યનો ક્ષીણ થતાં એનું વચમાં જ ક્યાંક મૃત્યુ થઈ ગયું છે, તો આવા વ્યક્તિઓનું શ્રાદ્ધ એ 14ના દિવસે આપવું જોઈએ. સાથે સાથે મિત્રો, આવા દિવસોની અંદર જે કંઈ ખોડ ખાપણવાળા વ્યક્તિઓ છે, ખોડ ખાપણવાળા વ્યક્તિ એટલે જેનો કોઈનો હાથ ન હોય, પગ ન હોય, રક્તપિત્યા શરીરથી પૃષ્ઠ થઈ ગયેલા હોય, જેને શરીરની અંદર અંગ ઉપાંગની અંદર ક્યાંક ને ક્યાંક ખોડ ખાપણો હોય, જેના એક્સિડન્ટની અંદર ક્યાંક અંગો હીન થઈ ગયા હોય, અંગો કપાઈ ગયા હોય, આવા વ્યક્તિઓને આ 14ના દિવસે ભોજન કરાવવું વધુ શ્રેષ્ઠ છે. સાથે સાથે ઘરડા વ્યક્તિઓને, ઘરડા ઘરની અંદર ઘરડા વ્યક્તિઓને, જરૂરિયાતવાળા
ઘરડા વ્યક્તિઓને ભોજન કરાવવું વધુ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણને તમારા ઘરે બોલાવી અને અપમૃત્યુ થયેલા વ્યક્તિના જીવાત્માની પાછળ શ્રાદ્ધની પૂજા કરાવી, તર્પણ કરાવી, વિષ્ણુ ભગવાનના વિષ્ણુ સહસ્ત્રના પાઠ, મિત્રો બીજું કંઈ કરો કે ન કરો, આવા વ્યક્તિની પાછળ આ દિવસે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા અથવા કરાવવા એ ખૂબ જ શ્રેષ્ઠ વસ્તુ છે. સાથે સાથે સાતમના રોજ ગીતાજીના 7મા અધ્યાયનો આનો પાઠ કરવો જોઈએ. ગીતાજીના 12મા અધ્યાયનો ભક્તિ યોગનો, 15મો અધ્યાય છે પુરુષોત્તમ યોગનો, આ અધ્યાયનો પાઠ કરવો અથવા બ્રાહ્મણ પાસે અવશ્ય કરાવવો જ જોઈએ. અને આ વસ્તુથી એ જીવાત્માને જેને અપમૃત્યુ થયું છે એ જીવાત્માના જીવને શાંતિની પ્રાપ્તિ થાય છે. એમની આશાઓ અને ઈચ્છાઓ જે કંઈ અધૂરી રહી ગયેલી છે એ ઈચ્છાઓની એમને તૃપ્તિ થાય છે. એક જણનો મારી ઉપર પ્રશ્ન આવ્યો, મને કે શાસ્ત્રીજી, અમારા વડીલ છે એ સ્કૂટર ઉપર જતા હતા, ચાલુ સ્કૂટર હતું અને ચાલુ સ્કૂટરમાં એમને એટેક આવી ગયો અને એમનું મૃત્યુ થયું. તો આ મૃત્યુને આનું શ્રાદ્ધ અમારે ક્યારે કરવું? મેં કીધું ભાઈ એ દિવસનું મૃત્યુ જે થયું છે એનું શ્રાદ્ધ પણ 14નું જ કરવું જોઈએ. મને કે તિથિનું શ્રાદ્ધ ન કરાય, તિથિ પ્રમાણે આવતું હોય એ ન કરાય. મેં કીધું તિથિ પ્રમાણે તમે ગાય, કૂતરાને, બરાબર, કાગડાને, આ બધાને ભોજન કરાવો, પણ શ્રાદ્ધ કરવાનું જ્યારે થાય કે શ્રાદ્ધ કરવું હોય ત્યારે આ શ્રાદ્ધ 14નું જ કરાય. કારણ એ પોતે કોઈ કાર્યના આરંભ માટે નીકળે. મેં એમને પ્રશ્ન જણાવ્યો, એનો સવાલ એમને જે પૂછ્યો એ સવાલનો જવાબ આપ્યો અને એની પાછળનું રીઝન સમજાવ્યું. મેં કીધું એ જે કાર્ય માટે નીકળ્યા હતા એ કાર્ય સ્કૂટર ચલાવી રહ્યા હતા, કોઈક જગ્યાએ જવું હતું અને જતાં જતાં એમને એક્સિડન્ટ નથી થયો, પણ એમનું હૃદય છે ત્યાં બંધ થઈ ગયું છે. ચાલુ ગાડી હોય અને ગાડીનું એન્જિન જેમ બ્લોક થઈ જાય, એકદમ જ બંધ થઈ જાય, વીજળી ચાલતી હોય અને એનો પાવર જતો રહે, એમ એની અંદરથી એ કરંટ, એની અંદરનો પાવર, હૃદયની અંદરના જે ધબકારા હતા એ ધબકારા બંધ થઈ ગયા છે. એ જે કાર્ય માટે નીકળ્યા હતા એ કાર્ય મનની અંદર છે, એટલે એ વ્યક્તિનું જે મૃત્યુ થયું છે એ અપમૃત્યુ ગણાય છે. માટે એમનું શ્રાદ્ધ જે છે એ 14ના દિવસે જ કરવું જોઈએ. શ્રાદ્ધમાં ભેળવવાની વિધિ પણ, મને કે મારા શ્રાદ્ધમાં ભેળવવાની વિધિ તો 7મના દિવસે. મેં કીધું ના, એ દિવસે તર્પણ ઇત્યાદિ કાર્ય કરવું જોઈએ, પણ એમનું તર્પણમાં ભેળવવાની વિધિ છે, જેને આપણે મહાલય શ્રાદ્ધ કહીએ છીએ, એ 14ના દિવસે જ કરવું જોઈએ. અને આવા શ્રદ્ધાવાન, આવી ભક્તિ સાથે, આવી વિશ્વાસ સાથે તમે જે કંઈ અર્પિત કરો છો એ અતૃપ્ત જીવોને તૃપ્તિની પ્રાપ્તિ થઈ અને એ દિવ્યલોકના પરમ પદને પામી અને એમના તરફથી આપને ધન, કનક, વંશે, કુલ, દીપક, અભિવૃદ્ધિ રસ્તુ, આવા શુભ અને સારા આશીર્વાદ કૃષ્ણાબેન એમને પ્રાપ્ત થાય છે. જી 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 સ્નેહલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જે વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. જય ભગવાન. જય ભગવાન. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ. વર્ષો પહેલા બનેલી એક ઘટના છે. એક સંત પોતાના જીવનમાં એ બનેલી ઘટના વારંવાર કહેતા અને એ સંત પોતાની આસપાસના લોકોને આ ઘટનાને ધ્યાનમાં રાખીને, આ ઘટનાને કેન્દ્રમાં રાખીને જીવનના પ્રસંગોમાં વર્તવા માટે સલાહ આપતા. ઘટના શું હતી, કેવી હતી? બહુ સાદી અને સામાન્ય હતી, પણ એમાંથી દ્રષ્ટિકોણ મોટો મળતો હતો. ચલો આપણે પણ જોઈએ. સાધુએ કીધું કે એક વખત હું પવિત્ર ધર્મસ્થાનોની યાત્રાએ નીકળ્યો. વિવિધ ધર્મસ્થાનોએ હું જતો, દર્શન કરતો, ભગવાનની આરાધના કરતો વગેરે. અનેક લોકો આવતા, મારા ચરણ સ્પર્શ કરતા, મને માન સન્માન આપતા, મને ગમતું, હું આગળ વધતો, પ્રભુની આરાધના કરતો. આ ધર્મયાત્રા દરમિયાન એક વખત મારે એક નદીને ઓળંગવા માટે મોટી નાવમાં બેસવાનું થયું.
નાવમાં મારી સાથે અન્ય બીજા ઘણા બધા લોકો હતા અને મારી સાથેના લોકો મારી જેમ એક વ્યક્તિ તરફ ઘૃણા કરી રહ્યા હતા. એ વ્યક્તિ કોણ હતો? એક વ્યક્તિ હતો, ઉપરના 2-3 બટનો ખુલ્લા હતા, પગના પાયજા વાળેલા હતા, વારંવાર એક બોટલમાંથી 2 ઘૂંટલા ભરીને કસ કાઢતો તો, નશો કરતો હતો. વારંવાર 2 મિનિટ થાય ને એક ઘૂંટલો ભરે, નશો કરે. અને આટલા બધા લોકો નાવમાં હતા, પણ એણે એક સ્ત્રીને માથે ઉઢાડીને પોતાના ખોળામાં સુવડાવી હતી અને વારંવાર એનું માથું પસારતો હતો, એના પગે દાબતો હતો અને માથું પસારતો હતો, માથું દાબતો હતો. અમને બધાને જોઈને ઘૃણા આવી કે ધર્મ સ્થળો પર આવી રીતે વર્તન કરનારા, આ પવિત્ર નદીઓ પરથી જ્યારે આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે આવી રીતે વર્તન કરનારા લોકો, શું આને ભાન નહીં હોય કેવી રીતે વર્તવું? શું આને અક્કલ નહીં હોય? શું આને વિવેક નહીં હોય? અમને બધાને ખૂબ દુઃખ અને આશ્ચર્ય થતું. અમે દૂર જઈને એ માણસ કેટલો બધો વિચિત્ર છે તેની ચર્ચા પણ કરવા માંડ્યા. અન્ય લોકો ચર્ચા કરતા તો હું પણ તેની સાથે ભળી ગયો, કારણ કે બધા જ લોકો મોટે ભાગે કોઈ ધાર્મિક અનુષ્ઠાન અથવા તો ધાર્મિક યાત્રા આવેલા હતા, માટે બધા મર્યાદામાં રહેતા હતા. પણ અચાનક થયું એવું કે નાવ ડગમગવા માંડી. બધા નાવમાંથી નીચે પડવા માંડ્યા. બધાએ બચાવો બચાવો બૂમ પાડી, પણ નાવિક પાસે એવા કોઈ સાધન હતા. નાવિક જો નાવ છોડીને બધાને બચાવવા જાય તો નાવ આખી ડૂબી જાય. શું કરવું? ત્યાં તો જે પેલો પીધેલો વ્યક્તિ હતો, એણે જેટલું થાય એટલું નદીમાં કૂદીને બધાને બચાવ્યા. ખૂબ એણે મહેનત કરી, ખૂબ સહકાર આપ્યો. મને પણ એને પડતા પડતા બચાવ્યો. 1-2 જણ જે પડી ગયા હતા એને પણ લઈ આવ્યો. નાવ માંડ કરીને કિનારે પહોંચીને અમે બધા એની સાથે વાત કરવા માંડ્યા કે ભાઈ, તારો ખૂબ આભાર, તે અમને બધાને બચાવ્યા. તું એક સારો માણસ લાગુ છું કે તે અમને બધાને બચાવ્યા. અમે તો તને ખરાબ માણસ માનતા હતા, પણ છતાં એમને આશ્ચર્ય થાય કે આટલો તું સારો માણસ, પણ અહીંયા બેસીને તું સતત 2-2 મિનિટે દારૂ પીતો હતો. તે તારા ખોળામાં એક સ્ત્રીને સુવાડી હતી, એને તું પગ દબાવતો હતો. દોસ્ત, ધર્મસ્થાનમાં ન શોભે. તારો અમારા પર ઉપકાર છે, ખૂબ ઉપકાર છે, પણ ધર્મસ્થાનમાં શોભે નહીં, તારે એવું ન કરવું જોઈએ. એ વ્યક્તિએ કીધું, મહાત્મા, આપણે ભૂલ કરી. જે સ્ત્રી ઓઢીને મારા ખોળામાં માથું મૂકીને સૂતી હતી તે મારી માતા હતી. તેની તબિયત ખરાબ હતી માટે હું એને માથું દબાવતો હતો અને પગ દબાવતો હતો. અને હું બીમાર છું કેટલાય વખતથી. મને ગરમી બહુ થાય છે એટલે શર્ટના બટન ખુલ્લા રાખ્યા છે અને વારંવાર પાણી પીવાની જરૂર પડે છે. એટલે 2-2 મિનિટે મારી બોટલમાંથી હું પાણી પીતો તો જુઓ આ બોટલમાં પાણી જ છે. સંતે જોયું તો ખરેખર એવું હતું, લોકોએ જોયું તો ખરેખર એવું હતું. 2-2 વખત એની માફી માંગી કે અમારી ભૂલ થઈ ગઈ, તમારા વિશે આવું વિચાર્યું, તમે તો અમારા બધાનો જીવ બચાવ્યો છે. સંત આ ઘટના વારંવાર પોતાના સર્વે સત્સંગીઓને કહેતા. સંત આ ઘટના પરથી એમ કહેતા કે કોઈ પણ બાબતમાં તાત્કાલિક રિએક્શન ના. જે દ્રશ્ય જોયું છે તે દ્રશ્ય સાચું જ છે અથવા તો તમે સમજો છો તેવું જ છે તેવું માની ના લેવું. વિવેકથી અનેક બાબત પર વિચાર કરો. જેના વિશે તમે નથી જાણતા, જેની બાબતે તમે નથી જાણતા, તેની બાબતે એમને ઘૃણા કરવી નહીં. એવું બને કે તમે ધાર્યું કંઈક હોય ને પરિસ્થિતિ કંઈક જુદી જ હોય. તમે ધાર્યું કંઈક હોય ને વસ્તુ સ્થિતિ કંઈક અવળી જ હોય. માટે કોઈ પણ બાબતમાં સમજી વિચારીને રિએક્શન આપો. મિત્રો, આ એક્શનનો યુગ છે. નવી યુગ છે, 21મી સદી છે, AI, હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયા છે. કેટલી અદ્ભુત શોધ થઈ છે. મનુષ્ય જાત આખી છેલ્લા 150 વર્ષોમાં ક્યારેય ન કરી હોય તેવી પ્રગતિ કરી છે, બાહ્ય રીતે, ભૌતિક રીતે. એક્શનનો યુગ છે, પુરુષાર્થનો યુગ છે. બાહ્ય પુરુષાર્થનો તો છે જ, આંતરિક પુરુષાર્થનો યુગ તો હંમેશા રહ્યો છે. તો એમાં આપણે એક્શન વાળા માણસ બનીએ, પુરુષાર્થ વાળા માણસ બનીએ, કામ વાળા માણસ બનીએ. એની જગ્યાએ આપણે રિએક્શન વાળા માણસો બની ગયા છીએ. ઘટનાઓને જોઈને, સાંભળીને, સમજ્યા વગર, વિચાર્યા વગર એવા રિએક્શનો આપીએ છીએ કે જે સમસ્યા ઊભી થવાની સંભાવના જ ન હોય તેવી સમસ્યા ઊભી થઈ જતી હોય છે. ઘણી બધી વાર કોઈ ઘટના ન સમજીને આપણે આપણી સાથે જ અન્યાય કરતા હોઈએ છીએ. આપણે આપણી જાતને જ ઉલ્લુ બનાવતા હોઈએ છીએ અને આપણી જાતને જ નુકસાન પહોંચાડતા હોઈએ છીએ. કોઈ નજીકના સ્વજન સાથે જ તમે આવી ઘટના બનતી જુઓ, તમને સંભળાયું હોય કે કોઈ સ્વજને તમારા વિશે જેવું તેવું કહ્યું અને તમે એ માની લીધું. તમને એમ થયું કે આની સાથે મારો વર્ષોનો સંબંધ છે અને મને જેવું તેવું કહી રહ્યું છે.
તમને એવું થયું ને તમે આ બસ સાંભળીને કોકની પાસેથી એની સાથેના સંબંધો કટ કરી દીધા, પછી તમને 5 વર્ષે જાણ થઈ કે લોકોએ ઈચ્છતા હતા કે તમારા સંબંધોમાં તિરાડ પડે, માટે જ એમણે તમારા બે વચ્ચે આવું ખોટું કર્યું. કોઈ પણ વાત ચકાસીને જ આગળ વધવું યોગ્ય છે. કોઈ કંઈ કહ્યું હોય, કોઈ દ્રશ્ય તમે જોઈ લીધું હોય, કશુંક તમે વાંચી લીધું હોય, ખાસ કરીને ઇન્ટરનેટનો ઉપયોગ બહુ ખોટી રીતે થઈ રહ્યો છે આ બાબતે. મોટા મોટા વ્યક્તિઓના પ્રવચનોના અમુક અંશો કટ કરીને 2-3 વાક્યોને એવી રીતે જોડી દેવામાં આવે છે કે જાણે કે કંઈક કહેવા ત્યારે ખરેખર કહેતા જુદું હોય અને દર્શાવવામાં આવે કે કહે છે એનાથી વિપરીત. આપણે તેની સત્યતા ચકાસતા નથી જ અને તેના વિશે વિચાર કરવાનો પણ પ્રયત્ન કરતા નથી. સીધું માની લઈએ છીએ ને સીધું ફોરવર્ડ કરી લઈએ છીએ. ક્યારેક એવું બને કે આવી ફોરવર્ડ કરેલી વસ્તુઓ સમાજમાં અરાજકતા પેદા કરે અથવા તો અંદર મોટા ઝઘડાનું કારણ બને, પણ આપણે તે ચકાસતા નથી. આટલા જબરજસ્ત માહિતીના યુગમાં, વિશ્વના જાણીતા ઇતિહાસમાં આટલો બધો પ્રસ્ફુટ માહિતીનો યુગ ક્યારેય નહોતો. આપણે અધકચરી માહિતીઓ સાથે જીવન જીવી તો તે કેવું કહેવાય? તે માહિતી અત્યારે તો હું જીવનના ઉપલક્ષમાં જ આપને કહી રહ્યો છું. કોઈએ મને આવું કીધું, મેં આવું જોયું, પેલું થયું તો કોઈ કંઈ બોલ્યા નહીં, મારી સાથે કોઈ ઊભા રહ્યા નહીં, મને તો આવું એણે કીધું હશે, મારા વિશે એણે આવું વિચાર્યું હશે. આવું અધકચરું વિચારી, અધકચરું જોઈ આપણે સંબંધોમાં પણ તિરાડ પાડીએ છીએ અને આપણે સદા માટે એક અવિશ્વાસની ભાવના અંતરમાં પ્રગટ કરીએ છીએ, જે આપણને નિરંતર કદાચ પેલા સાથે, સામેવાળા વ્યક્તિ સાથે આપણે જગત જુએ છે એટલા માટે સંબંધ ટકાવી પણ રાખ્યો, પણ ક્યારે એને મળવામાં મજા નહીં આવે. મિત્રો, આ એક એવી બાબત છે જે વ્યક્તિઓ પણ જોવાની છે અને સમષ્ટિ તરીકે સમાજે પણ જોવાની છે. કોઈ એક વ્યક્તિની તાત્કાલિક પ્રશંસા કરી દેવી, કોઈ એક વ્યક્તિની તાત્કાલિક નિંદા કરી દેવી, પરિસ્થિતિને જાણ્યા વગર તે સમાજમાં ઇમ્બેલેન્સ પેદા કરે છે. નાનપણમાં એક જોક વાંચ્યું તો એ યાદ આવે છે કે એક વખત સ્ટીમરમાં છગન કાકા જઈ રહ્યા હતા અને બીજા ઘણા બધા યાત્રીઓ હતા. અચાનક જ સ્ટીમરમાંથી એક શ્રીમંત વ્યક્તિનું બાળક નીચે દરિયામાં પડી ગયું. છગન કાકાએ તાત્કાલિક કૂદકો માર્યો અને બાળકને પકડી લીધું. છગન કાકાએ બાળકને પકડ્યો, તરત જ બધાએ પેલું જે એને નીચે નાખવાનું હતું એ નાખીને એમને બચાવી લીધા. છગન કાકાનું સન્માન સમારંભ યોજાયો. શ્રીમંતે તેમના માટે 5 લાખ રૂપિયાની ભેટની વ્યવસ્થા કરી. પછી છગન કાકાને કીધું, છગન કાકા આપના માનમાં આ બધા બોલ્યા, આપે ખૂબ બહાદુરી દાખવી છે, આપે છોકરાને બચાવી લીધો, કોઈ નહોતું કૂદ્યું નહીં પાછળ ભર સમુદ્રમાં, તમને તો એવું તરતાય નથી આવડતું, આપની દયા લાગણીને ખૂબ માન છે, આમ છે તેમ છે, તમે પણ હવે 2 શબ્દ બોલો. છગન કાકા બિચારા ભલા ભોળા ચોખ્ખું માઇક લઈને કીધું, તમે બધા મારી પ્રશંસા કરો છો, મને ભેટ બધી આપી, ખૂબ આભાર, હું ભેટ લઈ જ લેવાનો છું, પણ મને એટલું કહો કે મને ધક્કો કોણે માર્યો હતો? એટલે છગન કાકા પોતે નહોતા કૂદ્યા, એમને કોઈ ધક્કો માર્યો હતો ને એ બાળકને પકડવા નહોતા ગયા. એને એમ થયું કે આ બાળકને કદાચ તરતા આવડતું એમ માનીને એણે બાળકને પકડી દીધું. ત્યાં સુધી તો પેલી દોરી આવી ગઈ ને બધા બચી ગયા. જોનારને એમ લાગ્યું કે છગન કાકા તો બાળકને બચાવે છે. જે જોઈએ છે તેટલું સાચું નથી, એમાં સમજણ, વધુ માહિતી તે જરૂરી છે. અધકચરું જોઈને આપેલું અધકચરું રિએક્શન કેટલી બધી જગ્યાએ આપણને સમસ્યા ઊભી કરાવે છે. તે તો આપણે આપણા અંગત જીવનના પ્રસંગો વિચારીશું ત્યારે જ બરાબર ગાંઠ બંધાશે અને ત્યારે જ બરાબર સમજાશે. આ વાતને વિચારવા માટે અહીં જ રાખી દઉં છું.